ભરૂચના પાણીદાર ધારાસભ્ય પ્રવીણ માળી મંત્રી બન્યા। બનાસકાંઠામાં દિવાળી જેવો ઉત્સાહ, પરિવાર અને ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીનો ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં સમાવેશ થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરી ડીસામાં ખુશીનો માહોલ છવાયો છે। તેમના ધારાસભ્ય તરીકેના ઉત્કૃષ્ટ અને પાણીદાર કામગીરીના પરિણામે તેમને મંત્રી પદ મળ્યું હોવાનું લોકો માની રહ્યા છે। મંત્રી પદ માટે ફોન આવતાની સાથે જ ડીસામાં જાણે દિવાળી આવી હોય તેવો ઉત્સવનો માહોલ સર્જાયો હતો। ધારાસભ્ય પ્રવીણ માળીના મંત્રી બનવાના સમાચારથી તેમનો પરિવાર અત્યંત ખુશ છે। તેમના માતા અને બહેને ગૌરવ સાથે ખુશી વ્યક્ત કરી અને આશીર્વાદ આપ્યા। પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ધારાસભ્યના કોલ્ડ સ્ટોર પર ઉમટી પડ્યા હતા। ત્યાં સૌ એકબીજાને મીઠાઈ ખવડાવી, મોં મીઠું કરાવી આ ખુશીની ઉજવણી કરી। આનંદની આ લહેર માત્ર પરિવાર પૂરતી સીમિત ન રહેતા ડીસા શહેર ભાજપ કાર્યાલય પર પણ જશ્નનો માહોલ જોવા મળ્યો। ડીસા શહેર ભાજપના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ધારાસભ્યના કાર્યાલય પર પહોંચ્યા। તમામ કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી અને શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી। ડીસાના ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી ડીસાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે અને તેઓ વિસ્તારના વિકાસને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા। નમસ્કાર। આજે નવા મંત્રીમંડળની જે રચના થઈ છે એમાં બનાસકાંઠાના 2 ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને અમારા ડીસાના લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય શ્રી જેઓ અનેક સારા કામો કરે છે અને આજે એમનો મંત્રીમંડળમાં સમાવેશ થતો અમે ડીસાવાસીઓ ખૂબ જ હર્ષ અને લાગણી એવી અનુભવીએ છીએ કે હવે ડીસાનો ખૂબ જ સારો વિકાસ થશે, સારા કામો થશે। પોતે એટલા ઉત્સાહી તો હતા જ, વિકાસના સારા કામો કરતા હતા જ ને હવે એમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ખૂબ જ સારા કામો થશે ડીસાવાસીઓ અને આજુબાજુના અનેક લોકોનો એમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી સારા લાભ મળશે। એટલે અમે ડીસા શહેર પ્રમુખ તરીકે હું ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું। અમારા તમામ કાર્યકર્તાઓ આજે ખૂબ જ ખુશ છે। મારા દીકરો ધારાસભ્ય હે, મંત્રી બન્યા હે, અમે ખૂબ ખુશી હો। અમે મંત્રી સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે। દીકરા પોતરા वो हैं खुश खुश है ने सेवा करे है लोगों री। आज हरक आई है, हैंगो नरक हुआ है, साबरो बेटो આગળ વધ્યા है। ઓકે ઓકે। આજે આપણા લોકલાડીના એવા ધારાસભ્યશ્રી પાણીદાર ધારાસભ્યશ્રીને આજે મિનિસ્ટ્રી પદ માટે જે સિલેક્શન થયું છે તેમાં બનાસકાંઠા જિલ્લાનું, ડીસા તાલુકાનું અને ગુજરાતનું જેને કામને વખાણ્યું છે સરકારે, જે બીજેપી સરકારે કામ જોયું છે, પાણીદાર ધારાસભ્ય તરીકે પાણી ઉપર જે ફોકસ કરી અને સિલેક્શન કર્યું છે તો એ ધારાસભ્યશ્રીના કામને જોઈને વિકાસ કર્યું, એ સિલેક્શન કર્યું છે તે બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર। અને બનાસકાંઠા જિલ્લાનો વિકાસ હજી પણ આગળ લઈ જાય, ગુજરાતનો વિકાસને એક દેશ લેવલે લઈ જાય તે માટે મિનિસ્ટ્રી પદ માટે સિલેક્શન થયું છે તો પ્રવીણભાઈને ખૂબ ખૂબ અભિનંદન, તેમજ ગુજરાત સરકારનો બી ખૂબ ખૂબ આભાર જેમને સિલેક્શન એવા વ્યક્તિ યુવાનને બી કર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર। આજે ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણમાં પ્રવીણભાઈ માળી ડીસાના ધારાસભ્યનો સમાવેશ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવનાર દિવસોમાં અમે એવી પણ આશા પ્રવીણભાઈ જોડે રાખીએ કે સરકારનું કામ પરિપૂર્ણ કરે અને આવનાર કાર્યકર્તાઓનું પણ કામ સહેલાઈથી કરી શકે તો આગામી દિવસોમાં પણ ભારતીય જનતા માટે ખૂબ સારી વસ્તુ છે અને પ્રવીણભાઈ માટે, અમારા ફેમિલી માટે પણ ખૂબ સારી વાત છે। તો અમે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનાર દિવસોમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નડ્ડાજી, અહીંયા જગદીશભાઈ વિશ્વકર્માજી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CM સાહેબનો આ ફેર અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પ્રવીણભાઈનો સમાવેશ કર્યો અને એમનામાં અતૂટ વિશ્વાસ મૂક્યો। એ વિશ્વાસ અમે કાયમી ટકાવી રાખશું એવી અમે આ પરિવાર ખાતરી આપીએ છીએ। આજે બીજેપી સરકાર દ્વારા પ્રવીણભાઈ માળીને જે મિનિસ્ટ્રી પદની જે જાહેરાત થઈ છે એમાં બધા ડીસાવાસીઓ, બનાસકાંઠા અને ગુજરાતમાં જે ખુશીનો માહોલ છે ને જે કામ કરે છે તેને પદવી પણ મળે છે અને કામની સાથે નામના પણ મળે છે। એ પ્રવીણભાઈનું જે કામ બોલ્યું છે એના જે વતી પ્રવીણભાઈને આજે જે ભાજપ સરકારે વિશ્વાસ બતાવ્યો છે એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર છે અમારા વતી, ડીસા વતી અને બનાસકાંઠા વતી। ઓકે, શું કહેશો? ફોન આવ્યો છે, કેટલી ખુશી? ખુશી તો બહુ છે, તમે જોઈ શકો છો બધા મીઠાઈ, પેડા, ફટાકડા લઈને બધા લોકો આવી પહોંચ્યા છે પ્રવીણભાઈના સ્ટોર ઉપર ને હવે બધા ગાંધીનગર જવા માટે રવાના થઈએ છીએ।